નમસ્કાર, હું પ્રવીણ. દારૂબંધી ડ્રગ્સબંધી મુદ્દે રાજકીય નિવેદનોની પટ્ટાબાજી ચાલી રહી છે, પરંતુ આ પટ્ટાબાજી કરતા સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યમાં દારૂબંધી અથવા તો જે ડ્રગ્સના નામે દૂષણો ચાલે છે, યુવાઓ સુધી પહોંચે છે, તેને રોકવા માટે આપણી અમલવારી કેટલી કડક છે, જેટલા શું દાવા કડક છે એટલી અમલવારી કડક છે. પ્રજાએ સરકારને ઢંઢોળી પણ હપ્તા નડ્યા. આજનું ટાઇટલ સીધું અને સઠ છે, જો અને તો વગર. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે જે કંઈ પણ પ્રવૃત્તિઓ થાય છે, પ્રવૃત્તિઓના જે ટ્રેક રેકોર્ડ સરકાર પાસે હોય છે, ગૃહ વિભાગ પાસે હોય છે, અને જ્યાં આંકડાઓ આવે છે એ ચિંતાજનક છે. આ આંકડાઓ દારૂ બુટલેગરના અડ્ડાથી માંડી, ડ્રગ્સથી માંડી તમામ જે ફરિયાદો થઈ, જો 3 વર્ષમાં આ ફરિયાદનો આંકડો સરકાર અને પોલીસ પાસે 48,000થી ઉપર હોય, તેનો મતલબ એમ થયો કે જે ગુજરાતમાં દારૂબંધી છે તો ઓલમોસ્ટ 3 વર્ષમાં 50,000ની આસપાસ ફરિયાદો મળી. તો એમાં પગલાં શું લેવાયા? સરઘસથી માંડી, વરઘોડોથી માંડી, રિકન્સ્ટ્રક્શનથી માંડી આ શબ્દોનો ઉપયોગ વાર તહેવારે મીડિયામાં થાય છે, અને વિપક્ષ પોતાની રીતે બાઇટ આપવા આવી જાય છે, સરકાર પોતાનો બચાવ કરે છે. અને નાયબ મુખ્યમંત્રીએ તો કહ્યું હતું કે જ્યાં પણ આવા અડ્ડા હોય તો 24 કલાકમાં સાફ થઈ જશે, અમને જાણ કરજો. પણ જે જાણ પ્રજાએ કરી છે, 48,000થી ઉપર ફરિયાદ 3 વર્ષમાં નોંધાય, આ જે બધી છે, આ જે દૂષણ છે તેની સામે પગલાં શું લેવાયા? જે ટોપના બુટલેગરો છે એને પકડવા માટે તો 20,000થી લઈને 1 લાખ સુધીનું ઇનામ પણ જાહેર કર્યું. વર્ષવાર આંકડાઓ છે. 48,387 ફરિયાદ નોંધાઈ 3 વર્ષમાં. અને સ્ટેટ મોનિટરિંગ સેલ 1 વર્ષ થયું, 1 વર્ષમાં ટોપના જે બુટલેગરો છે અથવા તો મોટા માથાઓ છે એમાંથી પકડાયા કેટલા, અથવા તો તેમની સામે શું કાર્યવાહી થઈ એનો ફોડ પાડ્યો નથી. પગલાં કેટલા લેવાયા, ફોડ પાડ્યો નથી. તો પછી સવાલ એ થાય કે શું રાજકીય છત્રી એટલે કે આશ્રય સ્થાનના કારણે દારૂનો વેપલો કરતા બુટલેગરો ને શું મોકળું મેદાન મળી ગયું છે? અને બીજી વાત કે જો મોકળું મેદાન મળી ગયું હોય તો સવાલ એ પણ થાય કે ખાખી વર્દી પર બુટલેગરોએ હુમલા કર્યા હોય એવી 28 ઘટના છે. શું એટલા બેફામ થઈ ગયા છે આ બુટલેગરો કે કાયદો વ્યવસ્થા હોવા છતાં 28 ઘટનાઓ બને પોલીસ કર્મીઓ પર હુમલાની, અને એમાંથી 21 પોલીસ કર્મીઓ ઘાયલ થાય, પણ આ હુમલો કરનાર 29 બુટલેગરોને પોલીસ શોધી શકી નથી? જો પોલીસ સુરક્ષિત ન હોય આવા દૂષણના ધંધા કરવા વાળાઓથી, તો છત્રછાયા કોની મળી રહી છે? સરકાર આવતી રહે, જતી રહે, પરંતુ ગુજરાત જ્યારથી બન્યું ત્યારથી શું દારૂ નથી વેચાતો? અગાઉની સરકારોમાં, કોંગ્રેસની સરકારમાં પણ વેચાતો હતો, લઠ્ઠાકાંડ ત્યારે પણ થયું હતું. વર્તમાન સરકારમાં પણ રોજે રોજ આપણે જોઈએ છે, સમાચાર મળે છે. પોલીસ કર્મીઓની પણ ઘણી જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ હોય છે. પણ આ શું સીધું જ ઉપરથી ચાલી રહ્યું છે? સવાલ ઈચ્છા શક્તિનો પણ છે, સવાલ એ સિસ્ટમનો પણ છે, અને એ સવાલ એ સિસ્ટમમાં બેસેલા સડાનો પણ છે. કેમ કે આ જ ગુજરાત છે. જુલિયો રિબેરો, આ ઓફિસરનું નામ સાંભળ્યું હશે ભૂતકાળમાં. ગુજરાતમાં પગ મૂકતા જ કઈ રીતે અડ્ડાઓ બંધ થઈ ગયા. તે ખોફ હતો, તે હિંમત હતી, એ છૂટો દોર હતો. જેમ કે ઇલેક્શન કમિશન, TN શેષાણ, મુખ્ય ચૂંટણી કમિશનર ભારતના, અત્યારે જે રીતે ઇલેક્શન કમિશન સવાલોના ઘેરામાં છે, વિપક્ષથી લઈને તમામ સોશિયલ મીડિયા પર, એક ઉદાહરણ એ સમયનું પણ અપાય છે કે ઇલેક્શન કમિશનર હોય તો આવા નેતાઓ પણ ડરે. તો વાત શું ઈચ્છા શક્તિ પર આવે છે? આ સિસ્ટમ નીચેથી ઉપર જાય છે કે ઉપરથી નીચે આવે છે? અહીંયા કદાચ આ મંચ ઉપર વિપક્ષના કે સત્તા પક્ષના કે રાજકીય કોઈ નેતાઓ હોય ડિબેટમાં, તો પછી તમારી સરકારમાં આટલા પકડાયા, અમારી સરકારમાં આટલા પકડાયા, એવી ચર્ચા થઈ હોય. પણ મૂળ મુદ્દો તો એ છે ને, 3 વર્ષમાં 48,000થી વધુ ફરિયાદો મળી, અને પ્રજા ઢંઢોરે છે કે સાહેબ આ રહી ફરિયાદો. ફરિયાદો પછી શું ગુજરાતમાં દારૂ મળતો બંધ થઈ ગયો? ડ્રગ્સ મળતું બંધ થઈ ગયું? મુદ્દો એ ઉઠે છે કે હપ્તા નડી રહ્યા છે શું, અથવા સિસ્ટમ અને સિસ્ટમનો સડો એ રીતે સેટ થઈ ગયો છે કે પોલીસ કર્મીઓ પણ શું ભોગવી રહ્યા છે, એમની પણ મજબૂરી છે.
તો અહીંથી એક નવી ચર્ચાનો દોર શરૂ થાય કે અટકી કેમ નથી રહ્યું. તમને લોકલ પોલીસ સ્ટેશન પર શું ભરોસો નથી રહ્યો કે તમારે સ્ટેટ મોનિટરિંગ સેલ બનાવવી પડે? લોકલ પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ છે એની જાણ બહાર જો સ્ટેટ મોનિટરિંગ સેલ જે દરોડા પાડે તો પછી એની બદલી નક્કી અથવા સસ્પેન્શન નક્કી. આ જે સિસ્ટમનો માચડો છે એ માચડાના પાયા કેટલા મજબૂત છે એ પણ સ્વીકારવું પડશે ને. સરકાર પણ નહીં છે કોઈ પણ સરકાર કે તેની છબી ખરડાય, પણ દારૂબંધી અને ડ્રગ્સની બાબતમાં ખરડાઈ રહી છે. તો આને કઈ રીતે સુધારી શકાય અને કેમ આ સિસ્ટમ દાયકાઓથી બની ગઈ છે? ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે ગુજરાતના પૂર્વ આઈજીપી રમેશભાઈ સવાણી છે. સવાણી સાહેબ, આપનું સ્વાગત છે. સવાણી સાહેબ, મેં જ્યાંથી ઇન્ટ્રોનો અંત કર્યો એટલે કે ત્યાંથી જ આપણે ચર્ચા આગળ વધારીએ કે સ્ટેટ મોનિટરિંગ સેલથી માંડીને આ જે આંકડાઓ જે આવે છે પણ કાર્યવાહી શું થાય છે એનો ફોડ પડ્યો નથી. અને ખુદ જો પોલીસ કર્મીઓ બુટલેગરના હુમલા નો ભોગ બનતા હોય અને ઘણા બધા તો હજુ પકડાયા પણ ન હોય, ટોપ જે નામો છે એ પકડાઈને 1 લાખ સુધીનું ઇનામ હોય, કેમ ઇનામ રાખવાની નોબત આવે, શું ગુજરાત બહાર છટકી જાય છે? તો આ સડો ખરેખર આ સડાની શરૂઆત કઈ રીતે થઈ અને સડો આ સિસ્ટમમાં ક્યાં સુધી છે? કેમ કે જો દારૂબંધી છે એ બોલવામાં કદાચ નેતાઓ દંભ કરી રહ્યા છે, ભલે ડેપ્યુટી સીએમ કહે કે 24 કલાકમાં કાર્યવાહી થાય પણ છે, પણ આ સડો અત્યારે ક્યાં સુધી પહોંચી ગયો છે અને સડો શું દૂર કરી શકાય અને દૂર કેમ નથી થતો એની પાછળના કારણો કયા? ખૂબ સરસ પ્રશ્ન આપે કર્યો છે. હું શરૂઆતમાં કહી દઉં કે કોઈ મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી બુટલેગરના હપ્તા લેતા હોય એવું ના હોય, એ આપણે સ્વીકારીએ. કેમ કે એમની પાસે જો એમને પૈસા લેવા જ છે તો એમની પાસે તો કોર્પોરેટ ગૃહો હોય છે અને બીજા પણ નિર્ણયો કરવાની એવી શક્તિઓ હોય છે કે જેમાં અઢળક નાણું મળે. એ કંઈ બુટલેગરના પૈસા લે નહીં. એવો કોઈ મૂર્ખ મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હોય નહીં. પણ તેમ છતાં આપણે એ વિચારવાનું છે કે તો સરકારની આટલી બધી ઇમેજ ખરડાઈ રહી છે દારૂ અને ડ્રગ્સના મુદ્દે, તો સરકાર કેમ કંઈ કરી શકતી નથી? સરકાર મજબૂર કેમ છે? એ સવાલ આપણને થાય કે જો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પૈસા ન લે બુટલેગરના કે દારૂ જુગારના હપ્તા ન લેતા હોય છતાં પણ આવી પ્રવૃત્તિઓને અંકુશિત કેમ કરી શકાતી નથી? એ સવાલ એમને થવો જોઈએ. દાખલા તરીકે હું એમ કહું છું કે જ્યારે નાગરિકો તરફથી કે વિપક્ષો તરફથી દારૂ જુગારની ઉપર ચર્ચાઓ કરે અને અવાજ ઉઠાવે ત્યારે એક ઓનેસ્ટ અને પ્રામાણિક અધિકારીને સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિમણૂક કરી દે છે. આજે જે સ્ટેટ મોનિટરિંગ સેલનું જે નેતૃત્વ કરે છે એ અધિકારી બિલકુલ પ્રમાણિક છે અને એ પણ એક અધિકારી અને એની નાની એવી ટીમ આખા ગુજરાતમાં કઈ રીતે પહોંચી શકે એની પણ મર્યાદાઓ છે. એ ચોક્કસ સરકારની ઇમેજ ન બગડે એ માટે સતત જાગૃત છે અને મોટા મોટા બુટલેગરોને ત્યાં રેડ કરવા માટે પણ એ પ્રયત્ન કરે છે અને એને એવી અનેક રેડો પણ કરી છે અને એના કારણે નીચેના સ્તરના અધિકારીઓ એટલે કે પીએસઆઈ, કોન્સ્ટેબલ અને પીઆઈ સુધી અધિકારીઓને ફરજ મૂકૂફ પણ કર્યા છે. આ પગલાં લીધા છે. પણ અહીંયા પ્રશ્ન જે થાય છે કે સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને એટલે કે ગૃહમંત્રીને એ પ્રશ્ન નહીં થતો હોય કે આપણે આ સ્ટેટ મોનિટરિંગ સેલની જરૂર જ શું છે? શા માટે આપણા પોલીસ ડિપાર્ટમેન્ટના જે પોલીસ સ્ટેશન લેવલે અને જે ડીવાયએસપી છે એટલે કે એસડીપીઓ છે અને એસપી છે, સિટીમાં પોલીસ કમિશનર છે, એ કેમ પોતાનું કામ કરતા નથી? શા માટે એની ઉપર એક સ્ટેટ મોનિટરિંગ સેલની જરૂર પડે છે? આ એક એને આત્મચિંતન કરવાની જરૂર છે કે આવું કેમ. જો આ વિચારે ને તો એમાંથી એક એને જવાબ એ મળી જાય કે આપણે એવું તો નથી કરી રહ્યા કે જે આપણે અધિકારીઓની નિમણૂક કરી રહ્યા છીએ એમાં કંઈક ખામી છે.
દાખલા તરીકે હું એમ કહું છું કે તમે એવા અધિકારીઓને તમે મલાઈદાર પોસ્ટિંગમાં મૂકો છો, એક્ઝિક્યુટિવ પોસ્ટિંગમાં મૂકો છો કે જે તમારું માને છે, જે ચાપલુસ પોલીસ અધિકારીઓ છે એને તમે સતત એક પછી એક મલાઈદાર પોસ્ટિંગ આપો છો, અને જે પ્રમાણિક અધિકારી છે એને તો તમે એસઆરપીમાં મૂકી દો છો અથવા તો સાઇડ લાઇન પોસ્ટિંગ આપો છો. તો જ્યારે નિમણૂકની પોલિસી જ આવી હોય કે આપણે કહીએ એવું કરે, આપણે કહીએ કે આ વિપક્ષના ધારાસભ્યને પકડીને પૂરી દીજો રાતે તો એ કરીએ, અથવા તો આ જે આંદોલન કરે છે યુવાનો એને બરોબર લાઠીચાર્જ કરી અને વિખેરી નાખો, તો એવા અધિકારીઓને એ સિલેક્ટ કરે છે અને એવા અધિકારીઓને મૂકે છે કે જે સરકારનું માને, સરકારની સૂચનાઓ જે ઓને ઓન લિખિત નહીં પણ મૌખિક સૂચનાઓનો અમલ કરી જાણે એવા અધિકારીઓની તમે જ્યારે મૂકો છો, એમને પોસ્ટિંગ કરો છો, તો એનો અર્થ એમ છે કે એ અધિકારીઓ પણ પોતાની રીતે બીજું ઘણું કરે છે. સરકારની સૂચનાનો અમલ તો કરે, બરોબર છે, પણ સાથે સાથે એ બીજું પણ કરે છે. એ જે બીજું કરે છે ને એ આ છે, એ દારૂ જુગાર ના જે અડ્ડા ચલાવવા, એની પાસેથી પૈસા લેવા અને કોઈ પણ ભોગે આવક જે મેળવવી, એ આ અધિકારીઓ કરતા હોય છે. એ ચાપલુસી કરવાના બદલે કરતા હોય છે. તો સરકારે ખરેખર જોવું જોઈએ કે આપણે જે અધિકારીઓ મૂકીએ છીએ એ કેમ કામ કરતા નથી, શા માટે એના ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની જરૂર પડે, એ પગાર લેતા નથી, એને સવલતો આપણે આપતા નથી. અને બીજું મહત્વનો મુદ્દો એ છે કે શું આ બધી નીચેના કોન્સ્ટેબલો, પીએસઆઈ, પીઆઈ ચલાવે છે, એ કરે છે? ના, આ બધીનું પરમિશન ઉપલા લેવલે આપવામાં આવે છે. દાખલા તરીકે જિલ્લામાં એસપી હોય તો એની પરમિશન હોય, સિટીમાં પોલીસ કમિશનરની પરમિશન હોય, એનો જે એલસીબી હોય કે એનો જે પીસીબીના પીઆઈ હોય, એ બધું આ વહીવટ કરતા હોય છે. તો જ્યારે ઉપલા સ્તરેથી એની મંજૂરી આપવામાં આવે અને તમે એક્શન લ્યો નીચલા સ્તરે, તો આવો દંભ જ્યારે થાય ત્યારે આ પરિસ્થિતિ બેકાબુ બને. અને આજે ગુજરાતમાં જે આ બેકાબુ સ્થિતિ છે અને રાજકીય રીતે અત્યારે જે મુખ્ય મુદ્દો બન્યો છે દારૂ જુગારનો, એનું કારણ જ આ છે કે તમારી પોલિસીમાં જ દંભ છે. તમે સારા પ્રમાણિક અધિકારીને મૂકતા નથી, તમે ચાપલુસ અધિકારીઓને સતત મલાઈદાર પોસ્ટિંગ આપ્યા કરો છો. તો એના કારણે એ જ અધિકારીઓ પાછળથી સરકારની ઇમેજ ખરડાય એવું કામ કરી રહ્યા છે. તો એ સરકારને નહીં દેખાતું હોય? સરકાર શું આ જાણતી નથી? સવાણી સાહેબ, અહીંયા તમે બહુ મહત્વની વાત કીધી કે સરકારની જાણ તો કંઈ હોય નહીં, આટલી મોટી આઈબી છે. હમણાં માણાવદરમાં જે આપણે વાત કરતા હતા ત્યાંના ધારાસભ્ય સત્તા પક્ષના, કે આ ચાલતી ફરતી ક્લબો ચાલે છે એને લઈને ધરણા પર બેસી ગયા હતા પોલીસ સ્ટેશન સામે, પછી મીડિયા સાથેની વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો. મતલબ કે જુગારની ક્લબો સામે સત્તા પક્ષના ધારાસભ્ય બેસે છે, બાદમાં એ મુદ્દો કોઈ દિવસ ઉઠતો નથી. બીજી વાત કે જ્યાં અમલવારી કરાવવાની વાત હોય, તમે તો આ લેવલના અધિકારી રહી ચૂક્યા છો, 10 વાગ્યા પછી જો બેફામ ચાલતા ડીજે બંધ ન થઈ શકે એસડીએમના આદેશ પછી પણ, તો પછી આ તો આપણે કેવી સિસ્ટમ લઈને જઈ રહ્યા છીએ? અને કદાચ એ વાતમાં માલ નથી કે સરકારને ખબર ના હોય, સરકારની જાણમાં હોય છે, અને કદાચ જે તે જવાબદાર અધિકારી પાસે અમલવારી કેટલી કડકાઈથી કરાવવી, એ જે ઈચ્છા શક્તિ છે, એ કદાચ એમાં ખામીના કારણે જ આ તસવીર અથવા તો જે આપણે સરકારની છબીની વાત કરીએ છીએ સ્પેસિફિક આ મુદ્દે, એટલા માટે શું બગડી રહી છે? બિલકુલ. સરકાર પોતે ઈચ્છે છે કે આ સરકારની ઇમેજ સારી બને અને એવી છાપ બગડે નહીં, એ સરકાર ઈચ્છે, કોઈ પણ સરકાર ઈચ્છે, અને આ સરકાર પણ ઈચ્છે છે. અને એટલા માટે જ એને સ્ટેટ મોનિટરિંગ સેલમાં સારા અધિકારી મૂક્યા છે અને પ્રયત્નો કરે છે. પણ તેમ છતાં દારૂ જુગારની પ્રવૃત્તિ ચાલુ છે. અને જ્યારે એ પ્રવૃત્તિ ચાલુ હોય અને વિપક્ષના ધારાસભ્ય જ્યારે એ પ્રવૃત્તિઓને તરફ આંગળી દર્શાવતા હોય
અને છતાં પણ જો સરકાર તરફથી હમ એને ગંભીરતાથી ન લેવામાં આવે અને એને બીજી રીતે લેવામાં આવે ત્યારે મને એવું લાગે છે કે પોલીસના જે અમલદારો છે એને પણ એક નૈતિક પીઠબળ મળી જતું હોય છે કે ના, આપણી સાથે તો નાયબ મુખ્યમંત્રી છે એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હમ કેમ કે તમે જોયું કે જિગ્નેશ મેવાણીએ જ્યારે આ પ્રશ્ન ઉઠાવ્યો તો એ સમયે પોલીસને એક માનસિક રીતે પીઠબળ મળ્યું અને પોલીસ તરફથી પણ, પોલીસ પરિવાર તરફથી પણ રેલીઓ કાઢવામાં આવી કે અમને ખોટી રીતે પટ્ટા ઉતારી લેવાની વાત કરે છે. પણ વાત એ છે કે ભાઈ પટ્ટા તો ઉતરે, કોના ઉતરે કે જે ખોટું કરે છે એની વાત છે કે જે ખરેખર પ્રમાણિક અધિકારી છે એને તો કંઈ કરવાની વાત આવતી જ નથી. તો ખરેખર એ મુદ્દાને એને પોઝિટિવ લેવો જોતો હતો, એને બદલે એને એવી રીતે આખું નેગેટિવ અર્થમાં લીધો અને એમાં સંસ્કારની વાત ઘુસાડી, એના કારણે આ આખો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો. પણ મારું એમ કેવું છે, શું નાયબ મુખ્યમંત્રી એ વિચારે નહીં કે આપણે જે અધિકારીઓની નિમણૂક કરી છે જિલ્લાઓમાં અને પોલીસ કમિશનર તરીકે, તેઓ પોતાની ફરજ બરાબર બજાવે છે ખરા? તેઓ શું અસરકારક રીતે દારૂબંધીની નીતિનો અમલ કરાવે છે ખરા? અને નથી કરાવતા તો કેમ નથી કરતા એ લોકો? તો મારું એમ કહેવાનું છે કે એમાં ખરેખર ચિંતન જો કરે તો એને ખ્યાલ આવશે કે આપણે એવા જ અધિકારીઓને મૂક્યા છે કે જે આપણું કયું માને. અને એટલા માટે એ અધિકારીઓ પણ એ સ્વતંત્રતાનો થોડોક લાભ ઉઠાવે છે પૈસા બનાવવા માટે. મૂળ મુદ્દો જ આ છે. હવે તમે જ્યારે વાત કરી કે ભાઈ જૂન 1985માં જ્યારે ગુજરાતનો લો એન્ડ ઓર્ડર ખૂબ ખરાબ થઈ ગયો હતો અને અનામત આંદોલનની અસર હતી અને તોફાનો થતા હતા, તો એ વખતે કેન્દ્ર સરકાર તરફથી જુલિયો ઓબેરોની અહીંયા ડીજી તરીકે નિમણૂક થઈ અને જેવી નિમણૂક થઈ તો તરત આખા ગુજરાતમાં દારૂ જુગારના અડ્ડા બંધ થઈ ગયા હતા. કેમ થઈ ગયા હતા? કેમ કે પોલીસ નેતૃત્વ એ કડક હતું ને હિંમતવાળું હતું. અને એ માનો કે કોઈ એસપીની વિરુદ્ધમાં, પોલીસ કમિશનરની વિરુદ્ધમાં રિપોર્ટ કરે ગુજરાત સરકારને તો તરત એની તરત બદલી થઈ જાય અથવા તો એક્શન લેવાય. તો આ હિંમત અત્યારના હાલના ગૃહ મંત્રાલય પાસે કે નાયબ ગૃહમંત્રી કે મુખ્યમંત્રી પાસે છે ખરી? કે તમારી માનો કે સ્ટેટ મોનિટરિંગ સેલનો જે અધિકારી છે એ કદાચ એમ કે ભાઈ આમાં તો એસપીની ઇન્વોલ્વમેન્ટ છે કે આમાં પોલીસ કમિશનરનું ઇન્વોલ્વમેન્ટ છે, તો તમે શું એની બદલી કરી શકો છો ખરા? એ તો થતું નથી. તો જ્યારે જે જવાબદાર છે એની તમે બદલી કરતા નથી, જે જવાબદાર છે એની વિરુદ્ધમાં એક્શન લેતા નથી, એને નોટિસ પણ આપતા નથી, એનો ખુલાસો પણ પૂછતા નથી, તો માત્ર તમારે કોન્સ્ટેબલ, પીએસઆઈ ને પીઆઈ ઉપર જ જોર જુલમ કરીને આ દારૂબંધી નીતિનો અમલ કરાવવાનો છે, દારૂબંધ કરાવવો છે, તો એ તો શક્ય નથી. એ ક્યારેય શક્ય નથી. માત્ર કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈ ની ઉપર જો જોર જુલમ કરો, તમે એનું સસ્પેન્શન કરો, એની ખાતાકી તપાસ એની વિરુદ્ધ કરો, તો એનાથી દારૂ અને આ ડ્રગ્સનું દૂષણ બંધ થાય નહીં. આ ડ્રગ્સ અને દૂષણ બંધ કરવા માટે, દારૂ અને ડ્રગ્સનું ઉપર અંકુશ લાવવા માટે તમારે ઉપલા લેવલથી કાર્યવાહી કરવી પડે. ટોચના લેવલથી, પોલીસ કમિશનરના લેવલથી, એસપી લેવલથી અને રેન્જના આઈજી તરફથી ના લેવલે, આઈજી લેવલે તમે એ લોકોને કોઈ દિવસ બદલતા નથી. કોઈ દિવસ ક્યાંય જાણ્યું કે મોટી રેડ માનો કે સ્ટેટ મોનિટરિંગ સેલે પાડી અને લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડ્યો, ઇંગ્લિશ દારૂ પકડ્યો, તો કોઈ દી એસપીની બદલી થઈ, એના રેન્જ આઈજીની બદલી થઈ, પોલીસ કમિશનરની બદલી થઈ? એવો એક દાખલો મને બતાવો કે આ 30 વર્ષની અંદર એવો એક દાખલો બતાવો કે જેના એસપી કે રેન્જ આઈજી કે એના પોલીસ કમિશનરની બદલી થઈ હોય. તો આ સ્ટેટ મોનિટરિંગ સેલ શું માત્ર લોકોની આંખમાં ધૂળ નાખવા માટે જ બનાવ્યું છે? ખાલી તમારી ઉપરથી તમારો સરકારનો મેકઅપ બરોબર દેખાય એટલા માટે જ બનાવ્યું છે? કે ખરેખર તો એમના અહેવાલના આધારે તમે એક્શન તો લ્યો, એ તો લેતા નથી. તો મૂળ વાત એ છે કે જ્યાં આ અમલદારશાહી એટલી બધી ફૂલી ફાલી છે અને એ અમલદારશાહીના ઉપર અત્યારે કંટ્રોલ નથી આ સરકારનો, એનું પરિણામ એ છે કે આ દારૂ જુગારનું જે દૂષણ છે એના ઉપર કંટ્રોલ નથી. હવે એ
સરકાર બીજી રીતે કરવા માંગે છે તો એ શક્ય નથી. ખરેખર તો તમારા અધિકારીઓ ઉપર જ કંટ્રોલ કરો ને, એટલે ઓટોમેટિક એ નિયંત્રણ આવી જશે. રાઈટ. સાવ બંધ ન થાય, આપણે સમજી શકીએ કે ભાઈ દારૂ સાવ બંધ ન થાય, પણ નિયંત્રિત તો થાય કે નહીં. સ્કૂલની નજીક થોડોક દારૂ વેચાય, ધર્મસ્થળોની આજુબાજુ થોડોક દારૂ વેચાય, એવું તો નિયંત્રણ કરી શકો કે નહીં? બહુ સારી વાત કરી કે નિયંત્રણ કરવાની, અને આમ તો સમયનો અભાવ છે, પણ નિયંત્રણ કરવા કરતાં એ દંભ જે આપણે કરી રહ્યા છે કે દારૂબંધી છે, પણ દારૂબંધી છે તો કેટલા અંશે સફળ છે એ પણ રિવ્યૂ થવું જોઈએ અમુક અમુક સમયગાળાએ. અને ટોપ ટુ બોટમની જે વાત કરવામાં આવી કે ક્યાં લીકેજીસ છે, લીકેજ સરકારને પણ ખબર છે, અને આ લીકેજીસ કદાચ દૂર થાય તો દારૂબંધી થાય, બાકી તો પાણી વહી જ જવાનું. કેનાલમાં જે કેનાલો તૂટે છે અથવા તો બાવળિયા ઉગી નીકળે છે એના કારણે. તો સાફ સફાઈની શું જરૂર છે આ નિવેદનની પટ્ટાબાજી કરતા? અને આવનાર સમયમાં એ જ અપેક્ષા રાખીએ કે કદાચ જો વિપક્ષથી માંડી, જનતાના અમુક ઇન્ડિપેન્ડન્ટ અગ્રણીઓથી માંડી અને સરકારમાં બેઠેલા મંત્રીઓથી માંડી, બધાનો એક જ ગોલ છે કે અમે બુટલેગરો, આ નશાનું નેટવર્ક અમે બધું જ બંધ કરાવીશું, તો બધાએ ભેગા મળીને એક તંબુમાં, એક તંબુ નીચે ચિંતન શિબિર કરવી જોઈએ. કારણ કે ગુજરાતના હિતની વાત છે અને ગુજરાતના હિતમાં બધા જ પોઝિટિવ વિચારી રહ્યા છે. અને કદાચ આવું થાય તો એ શક્યતા તરફ રસ્તો છે કે જે બોલાઈ રહ્યું છે એ ખરેખર જમીન પર થઈ રહ્યું છે. નહીં તો પછી ભલે પ્રજા ઢંઢોળે, પણ હપ્તા દર વખતે નડી જાય છે, અને હપ્તા સોના ચાંદી અને બાકી સામાન્ય વસ્તુઓની જેમ આજકાલ સમય સાથે પણ બહુ ઊંચા ગયા છે. ધન્યવાદ સમાણી સાહેબ, ચર્ચામાં જોડાયા અને નિખાલસથી વાત કરી, કેમ કે આટલા લાંબા સમયથી અધિકારી રહી ચૂક્યા છે, રિટાયર્ડ છે, પણ જે સિસ્ટમ ચાલે છે અથવા સિસ્ટમમાં સડો છે, પહેલાં તો સ્વીકાર કરવો પડશે ને હિસાબથી દવા આપવી પડશે, માત્ર દાવા નહીં. નમસ્કાર.